નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં, જેમાં આજે આપણે વાત કરીશું કે રાજકોટ જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે અને પગાર ધોરણ પણ ખૂબ જ સરસ છે. ટોટલ 29 જગ્યાઓ માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. આમાં અનુભવના આધારે તમને નોકરી મળશે, કોઈ પણ એક્ઝામ તમારે દેવાની રહેશે નહીં. તો ચાલો મેળવી લઈએ વિગતવાર માહિતી. સૌપ્રથમ આપણે વાત કરીએ તો કે રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત આઉટસોર્સિંગ થી વિવિધ જગ્યાઓ માટે સ્ટાફની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. યોજના છે NRLM નેશનલ રૂરલ મિશનમાં આ જગ્યાઓ ખાલી છે. હવે તેમાં સૌપ્રથમ આપણે વાત કરીશું કે તાલુકા લાઇવલીહુડ મેનેજર, તેમાં ભરવાપાત્ર જગ્યા છે 1 અને પગાર છે 16,487 રૂપિયા તમને દર મહિને પગાર ચૂકવવામાં આવશે. તેમાં તમારા પાસે 3 વર્ષનો અનુભવ માંગેલો છે. હવે શૈક્ષણિક લાયકાતની આપણે વાત કરીએ તો કે તમે MBA કરેલું હોય, MSW કરેલું હોય અથવા તો રૂરલ મેનેજમેન્ટ કરેલું હોય, આ 3માંથી કોઈ પણ એક ડિગ્રી જો તમારા પાસે હોય તો તમે આમાં એપ્લાય કરી શકો છો. હવે તેમાં તાલુકાની વાત કરીએ તો કે ગોંડલ અથવા ધોરાજી તાલુકામાં તમે અરજી કરી શકો છો. ત્યારબાદ છે આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર તાલુકા, તેમાં 16 જગ્યા ખાલી છે, એટલે ખૂબ જ સારી જગ્યા કહી શકાય. તેમાં પણ તમને પગાર છે એ 16,487 રૂપિયા ચૂકવવામાં આવશે. 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કે BSW, BBA, MBA અથવા MSW જો તમે કરેલું હોય તો તમે આમાં તમે એપ્લાય કરી શકો છો. હવે તેમાં જોઈએ તો કે ધોરાજી તાલુકામાં 2 જગ્યા ખાલી છે. ગોંડલ તાલુકામાં પણ 2 જગ્યા ખાલી છે. જામકંડોરણા તાલુકામાં 2 જગ્યા ખાલી છે. જેતપુરમાં 2 જગ્યા ખાલી છે. કોટડા સાગાણીમાં 2 જગ્યા ખાલી છે. લોધિકામાં 2 જગ્યા ખાલી છે. પડધરીમાં 2 જગ્યા ખાલી છે. રાજકોટમાં 1 જગ્યા ખાલી છે અને ઉપલેટામાં 1 જગ્યા ખાલી છે. આવી રીતે ટોટલ 16 જગ્યા ખાલી છે. ત્યારબાદ વાત કરીશું ક્લસ્ટર કોઓર્ડિનેટર. હવે તેમાં છે 12 જગ્યા ખાલી છે અને તેમાં પણ તમને 16,487 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. તેમાં 1 વર્ષનો અનુભવ માંગેલો છે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કે કોઈ પણ શાખામાં સ્નાતક, આ ખૂબ સારી વસ્તુ કહી શકાય કે ભાઈ તમારા પાસે સ્નાતક એટલે ગ્રેજ્યુએટ, માનો કે તમે BA કરેલું છે, BCom કરેલું છે, BCA કરેલું છે, BBA કરેલું છે કે કોઈ પણ ટૂંકમાં સ્નાતક ડિગ્રી તમે કરેલી છે, ગ્રેજ્યુએટ થયેલા છો, તો આના માટે તમે એપ્લાય કરી શકશો ક્લસ્ટર કોઓર્ડિનેટરની પોસ્ટ પર. હવે તેમાં તાલુકાની આપણે વાત કરીએ તો ધોરાજી તાલુકો, જસદણ તાલુકો, લોધિકા તાલુકો, પડધરી તાલુકો અને રાજકોટ પ્રોપર. હવે તેમાં છે એ તમારે કઈ રીતે એપ્લાય કરવાનું છે તેના વિશે માહિતી મેળવીએ તો તમારે આમાં સીધો મેલ કરવાનું છે. તમારું મેલ ID છે એ હું જણાવું તેના પર તમે તમારા ડોક્યુમેન્ટ છે એ મેલ કરી શકો છો. તો મેલ ID નોંધી લેશો. HRNRL રાજકોટ@gmail.comની વેબસાઇટ પર જઈ અને તમે ઓનલાઈન મેલ કરી શકો છો. તમારું રિઝ્યુમ, જે પણ તમારી શૈક્ષણિક લાયકાત હોય, અનુભવનું પ્રમાણપત્ર અને કઈ જગ્યા માટે તમે એપ્લાય કરવા માંગો છો તે લખી અને તમારે છે એ મેલ કરવાનો રહેશે. પણ ખાસ વસ્તુ એક જણાવી દઉં કે તમે એક પોસ્ટ માટે એક જ વખત એપ્લાય કરી શકશો, ડબલ વખત એપ્લાય કરી શકશો નહીં. અને તમારે જે ઓનલાઈન એપ્લાય કરવાની છેલ્લી તારીખ છે, તારીખ 25/9/2024 સુધીમાં તમારે ઓનલાઈન એપ્લાય કરી દેવાનું રહેશે. વયમર્યાદાની વાત કરીએ તો કે 35 વર્ષ સુધીની જે લોકોની ઉંમર હોય તે લોકો આના અંદર એપ્લાય કરી શકે છે. તો આશા રાખું છું તમને આ માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. હજી સુધી આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો. ધન્યવાદ.